વોર્ડ નંબર 1 ગાંધીગ્રામ વિસ્તાર અક્ષરનગર મેઇન રોડ ઉપર થોડા દિવસ પહેલા આ અકસ્માત થયો હતો, જેમાં ડ્રેનેજની જે ઢાંકણાની ફ્રેમ છે એ તૂટી ગઈ હતી અને ગંભીર અકસ્માત થયો. અને કાલે 12/9ના રોજ એ ઈજાગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે, જે ખરેખર દુઃખદ સમાચાર છે. ડ્રેનેજ અધિકારીઓને તેમજ વોર્ડ ઓફિસરોને અને ડીએમસી કક્ષા સુધીના આજે તાત્કાલિક ધોરણે મેં સૂચના આપેલી છે કે જાહેર માર્ગ ઉપર કે શેરીની અંદર ચોમાસા દરમિયાન જ્યારે કુંડી નબળી પડી ગઈ હોય અને એના ઢાંકણા તૂટી ગયા હોય, તેની ફ્રેમ નબળી પડી ગઈ હોય તો તાત્કાલિક એને બદલાવવી, કે જેથી કરીને આવા કોઈ ગંભીર અકસ્માત અને જાનહાનિ ન થાય. સ્વાભાવિક રીતે વરસાદ ખૂબ જોશથી પાણી આવતું હોય ત્યારે ડ્રેનેજના પાણીનો નિકાલ કરવા, વરસાદી પાણીનો રોડ ઉપરનો નિકાલ કરવા માટે ઘણી વખત ડ્રેનેજના ઢાંકણા છે એ ખોલવામાં આવે છે. પાણી ઉતરી જાય પછી ઢાંકણાને ઘણી જગ્યાએ અમે પણ જોઈ છે કે એને બંધ કરતા ભૂલી ગયા હોય છે. અને આવા અકસ્માત ત્યારે થાય છે ક્યારેક જ્યારે સ્ટ્રીટ લાઇટ હોય છતાં પણ આપણને એનો પ્રકાશ ત્યાં પડતો નથી અને એ ખાડાની અંદર કોઈ માણસ ચાલે છે કે વાહન લઈને નીકળે છે, ત્યારે આવા અકસ્માત સર્જાતા હોય છે. કાંઈક ગંભીર બાબત છે, તેની પણ વોર્ડની અંદર સૂચના આપેલી છે. અને ત્રણેય સિટી એન્જિનિયરને આજે બોલાવી અને તાત્કાલિક ધોરણે દરેક વિસ્તારની અંદર ક્યાંય પણ જો આવું કાચું કામ હોય તો તેને તાત્કાલિક ધોરણે નવી ફ્રેમ મુકાવી અને ડ્રેનેજનું ઢાંકણું છે એ વ્યવસ્થિત રીતે પેક કરાવવું. અત્યારે વોર્ડ નંબર 1ની અંદર આ ગંભીર પ્રશ્ન છે, ત્યારે વોર્ડ ઓફિસરને પણ સૂચના આપેલી છે કે આખા વોર્ડની અંદર ક્યાંય પણ જો આવી ફરિયાદો હોય અને તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવો. કોઈ જ્યારે ફરિયાદ ઓનલાઈન કરેલી હોય અને એનો ફરિયાદથી નિકાલ ન થયો હોય તો તાત્કાલિક ધોરણે દરેક વોર્ડની અંદર આ ડ્રેનેજના ઢાંકણાની ફરિયાદ જે પણ આવેલી છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાવો. ફરિયાદો આવે છે એનો નિકાલ પણ ડ્રેનેજની કુંડી અત્યારે રહેણાંક વિસ્તાર વધી ગયો છે, જેથી કરીને ડ્રેનેજનું માપ હોય એનાથી રહેણાંક વિસ્તાર વધી ગયો, એટલે ડ્રેનેજની કુંડી આમ જોઈએ તો અત્યારે ખૂબ નાની પડતી હોય છે. છતાં અધિકારીઓને જેટ મશીન લઈ અને તાત્કાલિક સળિયેથી જ આ કામ નીકળતું ન હોય તો મશીન દ્વારા પણ તાત્કાલિક ધોરણે આને કરાવું, કે જેથી કરીને અત્યારે રોગચાળાની પણ સિઝન એટલી બધી વિફરેલી હોય છે કે ચિકનગુનિયા મચ્છરના જે ઉપદ્રવો છે એના લીધે પણ મેલેરિયા જેવા ગંભીર રોગો થતા હોય છે, એ ન થાય. અને વોર્ડની અંદર સઘન સફાઈ પણ થાય, દવા પણ છંટકાય અને વોર્ડમાં ફોગિંગ પણ થાય. એટલે મેલેરિયા વિભાગ દ્વારા અને ડૉક્ટરની ટીમ દ્વારા પણ તાત્કાલિક ધોરણે આ 2 દિવસ અગાઉ પણ સૂચના આપેલી છે. આમ જોઈએ તો ક્યારે એવું બનતું નથી, કોર્પોરેટરો સામેથી ફરિયાદની આવતી હોય તો નિકાલ માટે વોર્ડ ઓફિસરોને કે લગત અધિકારીઓને ફોન કરતા જ હોય છે. પણ આવું જ્યારે બનતું હોય ત્યારે સ્વાભાવિક છે મિટિંગ જ્યારે થશે ત્યારે અમે કોર્પોરેટરને પણ સાથે રાખીને આ બાબતમાં કહેશું કે જે ભાઈ ક્યાંય વિસ્તારમાં આપની ફરિયાદ જ્યારે કોઈ કરતા હોય તો એનો ફોન રિસીવ કરવો અને જે પણ કંઈ ફરિયાદ હોય તો આપણા વોર્ડની લગત ફરિયાદમાં તાત્કાલિક નિકાલ થાય અને પબ્લિક હેરાન ન થાય તે પણ સાવચેતી રાખે.